નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઇલોલ મહેરાપુર રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. મહેરપુરા અને ઇલોલ ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. અહીંયા દિવસના ઘણા વાહનો અવરજવર કરે છે. ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી આ રોડનું કોઈ પંચાયત કે સરકારી ગ્રાન્ટમાંથી રિપેર કરવામાં ન આવતા સ્થાનિક જનતામાં રોષ જોવા મળ્યો હતો. આ રોડ વિજાપુર હાઈવેથી મહેરપુરા ઇલોલ દાવટ સપ્તેશ્વરને જોડાયો રોડ છે. આ રોડ ઉપર શાળાએ જતા બાળકોની બસ અને અન્ય પ્રાઇવેટ ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે. આ રોડની હાલત ખૂબ જ દયનીય છે. આ રોડ પર મોટા મોટા ખાડા હોવાના કારણે અકસ્માત થવાનો ભય સતાવ્યા કરે છે. સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતા છતાં ચૂંટણી સમય નેતાઓ મોટા વાયદાઓ કરતા હતા. એ વાયદાઓ માત્ર કાગળ પર જ જોવા મળ્યા છે. કને આજ દિવસ સુધી આ રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. જો આ રોડનું સમારકામ કરવામાં ન આવે તો અમારે લોકોએ ગાંધીનગર ગાંધી ચિંધ્યા માર્ગ જવા માટેનું આહવાન કર્યું છે. પંચાયત અને તંત્રના આંખ આડા કાન હોય તેવું દેખાઈ રહ્યું છે. શું આ લોકોને બાળકો આવતા જતા રોડના ખાડામાં ચાલતા હોય છે એ નહીં દેખાતા હોય? તર્ક વિતર્કની ચર્ચાએ ઇલોલ ગામમાં જોર પકડ્યું છે. રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા દ્વારા. આપનું શું નામ? હા, શું આપની રજૂઆત છે? આ રસ્તો છેલ્લા 5 વર્ષથી આની પરિસ્થિતિમાં છે અને વારંવાર મોટા સાધનો જઈ અને રસ્તો તૂટી જાય છે. અવર જવર કરવાનો બહુ તકલીફ પડે છે. એટલા માટે આ રસ્તો જો સત્વરે તૈયાર થાય તો રાહદારીઓને સારી અનુકૂળ પડે. કારણ કે આ બાજુ અસાદણ અને મહેરપુરા અને અહીંથી વિજાપુર જવું હોય તો વિજાપુર જવા માટે પણ આ મેઇન રસ્તો ઇલોલથી જવા માટે છે. થેન્ક યુ.